તુંગભદ્રા નદીના તટ ઉપર એક સુંદર નગર હતું અને ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. એની એક પત્ની છે જેનું નામ ધુંધલી છે. આત્મદેવ અને ધુંધલીના જીવનમાં સમસ્યા કેવલ એક છે, પુત્ર નથી. કોઈએ કીધું કે થોડુંક દાન આપો, કંઈક સત્કર્મ કરો તો પુત્ર પ્રાપ્ત થાય. સત્કર્મ પાછળ પોતાનું અડધું ધન વેડફી નાખ્યું અને ઉંમર પણ મોટી થઈ, કોઈ પુત્ર થયો નહીં. એ સમયે આત્મદેવ વિચાર કરે છે કે પુત્ર વગરનું જીવન આના કરતા મરી જવું વધારે બેટર છે. આત્મહત્યા કરવાના ભાવથી વનમાં ગયો. વનની અંદર એક તળાવ, એક સરોવરના કિનારા ઉપર બેઠો છે અને ત્યાં બેઠા બેઠા વિચાર કરે કે મારું દુર્ભાગ્ય જોવો, એને મને કોઈ સંતાન નથી અને જીવનમાં દુઃખ કેટલું છે. ચિંતામાં ને ચિંતામાં શરીર સુકાઈ ગયું છે. પાણી પીને થોડી વાર માટે ત્યાં બેઠો અને એ સમયે ન્યાય એક સંન્યાસી આવે છે અને એ સંન્યાસી કહે છે, યતિર્વાચ કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સંન્યાસી કહે છે, હે વિપ્ર, તું બતાવ્યું, રડે છો કેમ? વદત્વમ સત્વરમ, તું જલ્દી કારણ બતાવ્યું મને. ત્યારે એ બ્રાહ્મણ કહે છે, કિમ બ્રવીમિ ઋષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ. મારા પૂર્વ જીવનના સંચિત કર્મનું શું વર્ણન કરું? મને સંતાન નથી, પુત્ર નથી. અને મને નથી એવું નહીં, મારા ઘરે એક ગાય બાંધી છે ને એને વાછરડું નથી આવતું. મારા ઘરે જે વૃક્ષો છે એને ફળ નથી લાગતા. અને જો હું બહારથી કોઈ ફળ લઈને ઘરમાં મૂકું તો એ જલ્દી સડી જાય છે. દેવતાઓ મારું આપેલું નૈવેદ્ય સ્વીકારતા નથી. પૂર્વજોને હું અંજલિ આપું તો બહુ નિશાસો નાખીને સ્વીકાર કરે છે. બતાવો, આ આવા જીવનનો કોઈ અર્થ છે? અને એટલા માટે હું પ્રાણ ત્યાગવા માટે અહીંયા આવ્યો છું. અને ત્યારે એ સંન્યાસી કહે છે, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તો સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. અદ્ભુત ઉપદેશ આપે છે. સંન્યાસી કહે છે, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. આ પુત્રનો જે મોહ છે ને, આ મોહને તું છોડી દે. અને જો કર્મની ગતિ બહુ બળવાન છે, વિવેકમ તું સમાસાધ્ય, તું વિવેકથી કામ લે. પણ જો તુલસીદાસજીની પ્રસિદ્ધ ચોપાઈ છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. કામ તો વિવેકથી લેવું છે પણ વિવેક હોવો જોઈએ ને. અને વિવેક કેમ નથી? કારણ કે સત્સંગમાં કોઈ દી ગયા નથી અને સત્સંગ વગર તો વિવેક મળે નહીં. વિવેક શું છે? શું સાચું છે, શું ખોટું છે, આનો ભેદ કરતા જેને આવડી ગયો, સમજી લો કે એ વિવેક જાણે છે. કર્મ પ્રબળ છે અને એટલા માટે આ મોહનો ત્યાગ કર. સંસારની જે વાસના છે ને એને છોડી દે. જો એક બહુ સુંદર સિદ્ધાંત છે, ગીતામાં ભગવાન કહે છે, અધ્યાય 3 કર્મયોગ. કર્મને સ્વરૂપથી ત્યાગ કરવાની જરૂર નથી. કર્મની જે વાસનાઓ છે, કર્મ ફળની જે આસક્તિ છે, એનો યદિ કોઈ ત્યાગ કરી દે ને તો એ સંસારમાં અનાયાસ મુક્તિને પ્રાપ્ત કરી લે. ગૃહસ્થો માટે સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે ભગવાનનો. સંસાર ત્યાગ કરવાની જરૂર નથી. સંસારની અંદર રહેલી જે આસક્તિ છે એને છોડી દો.
અને જો ઘણીવાર ખોટા ઉપદેશના કારણે પણ લોકો ભક્તિથી દૂર ભાગે છે. કારણ કે લોકો કે નહીં નહીં સંસાર છોડી દો. સંસાર છોડીને જાવું ક્યાં? સંસાર છોડવાની જરૂર નથી. સંસારની અંદર જે મોહ છે, જે આસક્તિ છે, એને છોડવાની જરૂર છે. બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો અને અંતે કહે છે, શૃણુ વિપ્ર મયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્મ અવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ નૈવ ચ. એ બ્રાહ્મણ તું એક જન્મમાં પુત્ર નથી રડે છો, આવતા 7 જન્મ સુધી તને પુત્ર નથી મળવાનો. અને પછી તો ઓલો પોક મૂકીને રડવા માંડ્યો. એક જીવનમાં પુત્ર નથી ને આટલું દુઃખ છે, 7 જન્મ પુત્ર વગર કેવી રીતે જશે? અને ત્યારે એ સંન્યાસી સમજાવે છે કે જો સંતાનોની આશા રાખવાથી કેટલા દુઃખી થયા છે. પૂર્વના સમયમાં રાજા સગર, મહારાજ અંગ, આ બધાને પુત્રના કારણે દુઃખ મળ્યું છે. કુટુંબની આશા છોડી દે, આનો ત્યાગ કર અને મારી વાત માની લે તો સંસારમાં સુખ છે. સંન્યાસની અંદર સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસ લઈ લે તું, તારે આમાંય મરી જવું છે, શરીર તો નાશ કરવો છે, તો પછી સંન્યાસી થઈ જા. હવે આ બ્રાહ્મણની બુદ્ધિ જોવો તમે. એને તો મરી જ જવું હતું, એ મરવા જ આવ્યો હતો. તો મરવું એની કરતા સાધુ થઈ જવું શું ખોટું છે ભાઈ? હે, સંન્યાસી બની ગયો તો એને તો જીવન ગયેલું જ હતું. આમાં તે આત્મહત્યાનો વિચાર જેને જેને આવે ને એના માટે અમારી એક સ્કીમ છે. કારણ કે તમને એમ થાય કે અમારે મરી જ જવું છે ને આ સંસારમાં રહેવું નથી. શાસ્ત્ર કહે છે આત્મહત્યા ક્યારેય કરાય નહીં. આત્મહત્યા એક મોટું પાપ છે. શું કામ પાપ છે? કારણ કે તમે પ્રકૃતિના કાર્યમાં વિક્ષેપ ઉભો કરો છો. શરીરોના જે કર્મ અવધિ ભોગવવાના જે કાંઈ કાર્યો હતા એને તમે પહેલા જ નાશ કરી દીધું શરીરને. આનો દંડ, આનું પાપ લાગે છે. તો આત્મહત્યા કરવી નહીં, પણ છતાં વિચારો કે નાના હું રહેવું જ નથી, તો ભક્તોનો સંપર્ક કરજો, તમને કંઈક મંદિરમાં ગોઠવી દેવું. તમારે જ મરી જવું, શરીર નાશ કરવું છે, તમે ઉપયોગ કરીએ ને ભાઈ, ત્યાં ભગવાનની સેવામાં લાગો. કારણ કે મરી જાવ તો હાવ નકામું થઈ જાય ને પાછું પ્રેત બનશો બોનસમાં. હા, આનું ફળ છે. આત્મહત્યા કરીને કોઈને એમ હોય કે આપણે દુઃખથી છૂટી ગયા, તો એ બધા મૂર્ખ, અને મૂર્ખ હોય તો જ આત્મહત્યા કરે. બુદ્ધિમાન માણસ ક્યારેય આત્મહત્યા ન કરે. જો આ રીતે આત્મહત્યા કરવા આવ્યો હતો. સંન્યાસી કહે છે તું વયો આવ્યો મારી યારે, સંન્યાસમાં સુખ છે. પણ નહીં, એને મગજ બીજી દિશામાં વાપર્યું કે કપાળ જોઈને 7 જન્મનું જે ભવિષ્ય જોઈ લેતો હોય તો આ પુત્ર તો આપીએ કે આ કોઈ સામાન્ય નથી. ખાલી કપાળ જોયું અને કહી દીધું 7 જન્મમાં પુત્ર નથી. મતલબ કોઈ સામાન્ય સંન્યાસી નથી આ. અને હકીકતમાં સામાન્ય નથી, સાક્ષાત ભગવાન જ આ સંન્યાસીના રૂપમાં આવ્યા છે. કારણ આત્મદેવના ગુણ પહેલા સુતજીએ જે વર્ણન કર્યું એમાં એણે કીધું આ બ્રાહ્મણ કેવો છે? તો કે છે દ્વિતીય એવ ભાસ્કર, બીજા સૂર્યની સમાન તેજસ્વી બ્રાહ્મણ છે. પણ એને માર્ગદર્શન આપવા સ્વયં ભગવાન ત્યાં ઉપસ્થિત થયા છે. કારણ કર્મની અંદર ચેન્જ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. પુત્ર નથી એના ભાગ્યમાં, પણ એને પુત્ર આપશે. સંન્યાસીના ચરણ પકડીને કીધું આત્મદેવે, યા તો પુત્ર આપો, નહીં તો તમારા ચરણમાં આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. સંન્યાસી કહે છે આ તો ધર્મ કરતા દાડ પડી, આનું સારું કરવા ગયો અને હવે મને હલવાડે, શું કરવું? સંન્યાસી કહે છે કાંઈ નહીં, હું તને પુત્ર આપીશ. એક ફળ આપ્યો ને કીધું આ તારી પત્નીને આપી દેજે. અને નિયમો બતાવ્યા કે જો સદગુણી અને સંસ્કારી પુત્ર જોઈએ છે તો ગર્ભાવસ્થા દરમિયાન શું શું નિયમોનું પાલન કરવું જોઈએ. બહુ ભીડભાડ વાળી જગ્યાઓમાં જવું નહીં, કોઈની નિંદા થતી હોય એવા સ્થાનોમાં જવું નહીં, બહારનું બિલકુલ ખાવું નહીં, પ્રતિદિન સવારે ભગવાનના દર્શન કરવા, ભગવાનને પ્રણામ કરવા, ગુરુજનોને પ્રણામ કરવા,
ગીતા, ભાગવત, રામાયણ ઇત્યાદિ ધર્મગ્રંથોનું પઠન પાઠન શ્રવણ કરવું, ભગવાનના નામનું જપ કરવું, એક વક્તમ તું ભોજનમ, એક સમય ભોજન કરવું, દયાદાનમ અન્ય જીવો ઉપર દયા રાખવી, દાન કરવું, આ બધા ગર્ભાવસ્થાના નિયમો છે. સારું સંસ્કારી બાળક જેને પ્રાપ્ત કરવું છે એના માટે. બાકી વાસનાઓથી તો આવી જ રહ્યા છે. નિયમ બતાવી આત્મદેવ ખૂબ પ્રસન્ન થયા. પોતાના ઘરે આવ્યા. ઘરે આવી પત્નીને એ ફળ આપ્યું અને કીધું કે આ ફળ ખાઈ લે, આનાથી આપણને પુત્ર પ્રાપ્ત થશે. પણ એનું નામ છે ને એવા જ ગુણ હતા. ધૂંધલી, જીવનનું હરેક કાર્ય ધૂંધળું, કોઈ કામ સટીક નહીં. ધૂંધલીએ વિચાર કર્યો કે આ ફળ ખાવું નથી, કારણ કે જો પુત્ર આવશે ને તો ઘણા બધા પ્રોબ્લેમ થશે. પહેલા તો મારી સુંદરતા નષ્ટ થશે, અને બીજું પછી મારી શક્તિ વહી જશે, હું ઘરનું કામ કેવી રીતે કરીશ. એવા કુતર્ક મનની અંદર થયા. આત્મદેવ ફળ આપીને ઘરની બહાર વયા ગયા. એની એક સખી ત્યાં ઉપસ્થિત થઈ, એક બેનપણી આવી અને એને કીધું કે મારો આ પ્રોબ્લેમ છે, મારે શું કરવું. ત્યારે એ બેનપણી છે ને એણે કીધું કે કાંઈ નહીં, તું થોડા દિવસ રાહ જો, અથવા તો કોઈ આવશે તારી મદદ કરવા માટે. અને સંજોગ જુઓ, આ સખી ગઈ, એની બહેન આવી એના ઘરે. અને બહેન આવી ઘરે, એણે બહેનની સામે પ્રસ્તાવ મૂક્યો કે મને આ ફળ પ્રાપ્ત થયું છે, મારે પુત્ર જોતો નથી, આ ફળનું મારે કરવું શું, આ પ્રોબ્લેમમાંથી નીકળવું કેમ. અને તમે જુઓ, કોઈ પણ ગૃહસ્થ જીવનમાં સમસ્યા ત્યારે જ ઊભી થાય જ્યારે પત્નીના બે ગુરુ હોય. શાસ્ત્રમાં કીધું છે પત્નીનો એક જ ગુરુ છે, એ છે પતિ, શ્રેષ્ઠ ગુરુ. પણ એક એની માતા અને એક મોટી બેન, આ બે જ્યારે ગુરુ કામ કરતા હોય અને આની સલાહ ઉપર કોઈ હાલતી હોય એટલે સમજી લો આના ઘરમાં શાંતિ ક્યારેય હોય. કળિયુગના મહાગુરુઓમાં બે છે. તમે ખોટું ન લગાડતા હો તમે, નગર વળી કે આની કથામાં નથી જવું. આમાં શું છે, અહીં બેહીને હું ખોટું ન બોલી શકું. આજે જે કાંઈ ગૃહસ્થોમાં દૂષણો થયા છે એનું મોટું કારણ આ છે. પિયરમાં જો ફોન બંધ થઈ જાય ને, ઘરની 90% સમસ્યા એમનામ સુલટી જાય. ખોટું હોય તો હજી 6 દી અહીંયા જ શું, પાછું આપી દેજો. તો આ બેનની સલાહ લીધી. એની બેને કીધું એક કામ કરજો, મારે 4-5 છે ઓલરેડી, અને હજી એક ગર્ભમાં છે અત્યારે. આનો જન્મ થાય હું તને આપી દઈશ, બદલામાં તું મારા પતિને ધન આપી દે. તારે તો કઈ તાણ નથી ધનની, મારે છોકરાની તાણ નથી. હવે જ આવવાનો ઈ તરફ. પણ ઓલી કે તો ગામવાળા પૂછશે ને, નાટક કરી ગઈ. સગર્ભા અવસ્થા હોય એવું નાટક કરે, અને જ્યારે પુત્ર જન્મ થશે હું તને ચૂપચાપ પહોંચાડી દઈશ. પણ ઈ કે પછી મને તો મારા સ્તનમાં દૂધ નહીં આવે, લોકો પૂછશે આનું પોષણ કેવી રીતે કરીશ બાળકનું. તો કે તારે કહી દેવાનું કે તને જે પુત્ર જન્મ્યો છે, એટલે કે હું બાર એવું કહીશ કે મારો જે પુત્ર જન્મ્યો છે એનું મૃત્યુ થઈ ગયું છે, અને એને દૂધ પીવડાવવાના બાને હું તારા ઘરે આવતી રહીશ, બાળકનું પોષણ થશે. આ યોજના બની. આત્મદેવને ખબર નથી. તો પ્રશ્ન હજી ઊભો છે, ફળનું શું કરવું. તો કે કામ કરે, ઘરે ગાય છે ને એને ખવડાવી દે. અને બે બહેનોએ આ પ્લાન બનાવ્યો, યોજના બની, ફળ ગાયને ખવડાવ્યું. સમય જતા એક પુત્ર પ્રાપ્ત થયો. ધૂંધલીએ કીધું મારો છે એટલે નામ હું રાખીશ. અને આજકાલે તે વધારેમાં વધારે માતાઓ ધૂંધલીની અનુચરી બની ગઈ છે. પુત્ર જ્યારે પ્રાપ્ત થાય ને, આખું ઘર પ્રસન્ન હોય, પણ એને એમ જ હોય કે નહીં મારો છે, એટલે નામ કોઈએ નહીં રાખવાનું. પેલા શાસ્ત્રમાં એવું હતું કે નામ જે છે ને એ કુલ ગુરુ જે હોય અથવા જે ગુરુ હોય ને એ રાખતા. પછી સમય જતા એ અધિકાર ફઈ પાસે આવ્યો. એ કેવી રીતે, આનું કાંઈ વર્ણન શાસ્ત્રોમાં નથી કે આ ગુરુ પાસેથી ફઈ પાસે કઈ રીતે ગયું.
ફઈબા પાડે નામ આવું કંઈક ગાય ને પછી એમાંય વાંધો નતો. હવે ફઈ ગયા હે ને, હવે ઈ સંતાનની માતા જે કે ઈ જ નામ પડે. અને નામ કેવું હોય? ધૂંધલીએ કીધું હું નામ રાખીશ, નામ રાખ્યું ધુંધુકારી. ત્રણ માસ જ્યારે વ્યતીત થયા ત્યારે ગાય જેને ઈ ફળ ખવડાવ્યું હતું ને, એ ગાયે પણ એક મનુષ્યના પુત્રને જન્મ આપ્યો. ખાલી કાન ગાય સમાન, શરીર મનુષ્યનું, અને એનું નામ થયું ગૌકર્ણ. ગામ લોકો કહેવા લાગ્યા, જુઓ જેના ઘરે એક પુત્ર નહોતો આજે એને ત્યાં 2 પુત્ર પ્રાપ્ત થયા છે. આખા ગામે મળીને ઉત્સવ કર્યો. આત્મદેવ પરમ પ્રસન્ન. પણ આ બંને કેમ આવ્યા છે કોઈને ખબર નથી. સમય જાતા બંને મોટા થયા અને બંનેનું વર્ણન કરતા સૂતજી કહે છે, ગૌકર્ણો મહાજ્ઞાની, ધુંધુકારી મહાખલ. જો એક ભક્ત સાધુના આશીર્વાદથી જન્મ થયેલું સંતાન, વૈદિક સંસ્કાર વિધિ દ્વારા પ્રાપ્ત થયેલું સંતાન, અને એક કામ વાસનાઓથી ઉત્પન્ન થયેલું સંતાન, બંનેનો પરિચય આ બંનેના જીવનમાં દેખાશે. ગૌકર્ણજી મહાજ્ઞાની ભગવાનના ભક્ત થયા અને આ ધુંધુકારી મહાખલ થયો. કૂતરાઓ સાથે રખડવું, 22 કૂતરાની ટોળી રાખતો આરે. પદ્મપુરાણમાં લખ્યું છે કે બ્રાહ્મણોએ તો કૂતરાનો ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ. બ્રાહ્મણોએ કોઈએ કૂતરાને ક્યારેય ટચ ન કરવો જોઈએ, કારણ કૂતરાને સ્પર્શ કરવા વાળા વ્યક્તિને નિશ્ચિત નરકલોકની પ્રાપ્તિ થાય છે. અશુદ્ધ છે. આવું પહેલાય મેં કથામાં કીધું. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, તો શું કરવું, કૂતરાની સેવા ન કરવી કે કૂતરાને ભૂખ્યા રાખવા, તમારે મારી નાખવા લાગે, જીવ દયા નથી તમારામાં ઈ કે. હા, આમાં બધું આવે ને ભાઈ, કારણ કે કોઈ પણ વાત શાસ્ત્રમાંથી જ્યારે આપણે કરીએ એટલે એના પાછા પ્રશ્નો એટલા ઉઠે કે ભાઈ કૂતરાને હું કામ અડવાનું નહીં. તો પદ્મ પુરાણે અડવાની ના પાડી છે, રોટલી ખવડાવવાની ના નથી પાડી. સવારમાં રોટલી બનાવો, શેરી નાકે કૂતરું હોય એને મૂકી દો ને, એટલે એ ખાઈ લે, એમાં એને કઈ અડવું ન પડે કૂતરા. પણ આ તો ઘરમાં રાખે, 4 વ્હીલોમાં રાખે, છોકરાને ન બેહારે, કૂતરાને બેહારે, બેડરૂમમાં રાખે. આ બધા ભલે માનતા હોય કે અમે ફોરવર્ડ છીએ અને એડવાન્સ નથી. એ કૂતરાની હારે હારે એટલા માટે રહ્યો છો કારણ કે તમારી બુદ્ધિ તે પશુ જેવી થઈ ગઈ છે. અધ્યાત્મ તો ખતમ થઈ ગયું, ભૌતિક રીતે ભલે આગળ વધી ગયા હોય, પણ શાસ્ત્ર ના પાડે છે. તો આ બ્રાહ્મણ છતાં આ કૂતરાઓની સાથે રખડે, મડદાઓને સ્પર્શ થયેલું ભોજન કરે. જો સનાતન ધર્મની અંદર કોઈ મૃતદેહનો સ્પર્શ થઈ જાય ને તો તે સ્નાન કરવાની વિધિ છે. કોઈ મરેલા વ્યક્તિને સ્પર્શ કરીએ ને તો આપણે સ્નાન કરીએ. અને આજે નાટક કેવું ચાલે છે, પશુ પક્ષીઓને મારીને ખાઈ જાય તો વાંધો નહીં, પણ કોઈ મૃતને અડી જાય તો સ્નાન કરે. તો શુદ્ધિ સદાચાર નષ્ટ થઈ ગયો છે. આનામાં બિલકુલ નષ્ટ થઈ ગયો. હતો બ્રાહ્મણ પરિવારમાં, નાવાનું નહીં ક્યારેય, મજા આવે 2-3 મહિને એકવાર નાહી લેતો. અને ધીરે ધીરે ચોરી, જુગાર, વ્યભિચાર, નશો, પછી તો એવું એ કઈ પાપ નહોતું જે આ ધુંધુકારી ન કરતો. અને આ રીતે જુગારની અંદર એણે પોતાનું તમામ ધન જે છે એ નષ્ટ કરી નાખ્યું. જુગાર રમી ગયો બધા ધનથી. અંતે ઘરમાં જે કાંઈ વાસણો હતા એ વેચી નાખ્યા બધા. આ પરિસ્થિતિમાં ગૌકર્ણજી કેવલ મૌન બનીને જોઈ રહ્યા છે કે આ બધું શું થઈ રહ્યું છે ઘરની અંદર, કારણ કે એનું ચિત્ત તો ભગવાનમાં લાગેલું છે. જવું એ તો સાધુની કૃપાથી આવ્યા છે ને. એક દિવસ ધૂંધલીને પૂછે છે ધુંધુકારી કે ધન ક્યાં છુપાયું છે બતાવ. ધૂંધલી કે જેટલું હતું એટલું તે વાપરી નાખ્યું છે, હવે કાંઈ છે નહીં. બહુ મારી પોતાની માતાને, અને પુત્રના અત્યાચારને સહન નહીં કરી શકવાના કારણે ધૂંધલીએ પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. આત્મદેવે આ બધું જોયું અને પોતાના ભાગ્ય ઉપર ધિક્કાર કરવા લાગ્યા. આત્મદેવ કહે છે કે ક્વ તિષ્ઠામિ
ક્વ ગચ્છામી કોમે દુઃખમ વ્યપોહયેત પ્રાણાંસ ત્યજામી દુઃખેન હા કષ્ટમ મમ સંસ્થિતમ. ક્યાં જાઉં, કોને કહું મારું આ દુઃખ, કે મારે આટલું કષ્ટ છે. બંધ્યત્વમ તું સમીચીનમ. આની માં જો વાંજણી રહી હોત ને તો સારું હતું. તો ઓલો સંન્યાસી તો કહેતો જ બિચારો, પુત્ર ન હોય ને ત્યારે અનેક પ્રયાસે પુત્ર પ્રાપ્ત કરે, પણ એ પુત્ર જ્યારે દુઃખ આપે ને ત્યારે એમ થાય કે આ ન હોત ને તો સારું હતું. કોણે કીધું લાવો એમ? ઓલો બિચારો ના જ પાડતો તો આ રહેવા દે. સંતાન અને સંપત્તિ, ભાગવત કહે છે સંતતિ સંપત્તિ આ જગતમાં કેવલ જીવને દુઃખ આપવા માટે છે. અને જે દુઃખના વિષયો છે ને એમાં જો તમે આનંદ શોધતા હોવ તો આ આપણું અજ્ઞાન છે, આપણી મૂર્ખતા છે. એટલા માટે આવો વિલાપ કરતા કરતા ગૌકર્ણજી પાસે પહોંચ્યા અને ગૌકર્ણજી એને સમજાવ્યા, પિતાજી આ સંસાર જે છે ને એ અસાર છે, દુઃખરૂપી છે, મોહમાં નાખવા વાળો છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને જોઈએ ને એટલે એમ થાય કે આ મારો છે, આ મારો છે, કે આ મારું છે. અને એ મોહમાં ફસાય ને ત્યારે એને દુઃખ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ જગતમાં ન તો ઇન્દ્રને સુખ છે, ન ચક્રવર્તી રાજાને સુખ છે. સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવિનઃ. આ જગતમાં યદિ કોઈ સુખી છે તો એ એકાંત જીવી મુનિ અર્થાત ભગવાનના ભક્તોને સુખ છે, બાકી બધા દુખી છે. જેટલું પ્રાપ્ત થયું છે એનાથી ઓર વધારે પ્રાપ્ત થઈ જાય, આની જે લાલસાઓ છે, આની જે આશા છે, તૃષ્ણા જે છે, આ દુઃખનું મોટું કારણ છે. જે મળ્યું છે એટલામાં જો સંતુષ્ટિ હોય ને તો આ જગતમાં દુઃખ છે જ નહીં. પણ તમે જો આપણે એક ફેક્ટરી ચલાવતો હોય તો એમ થાય 10 કરી નાખીએ, 10 કરી નાખવી તો એમ થાય કે પહેલા નંબર ઉપર પહોંચી જાય. પહેલા નંબર ઉપર માની લો આ પૃથ્વીના શ્રેષ્ઠ ધની વ્યક્તિ તમે બની ગયા તો એમ થાય કે હવે ઇન્દ્ર બનો. ઇન્દ્રને જઈને પૂછો ભાઈ તને જ કાંઈ વાંધો નથી ને, તો કે ના મારે બ્રહ્મા બનવું છે. આ તૃષ્ણા જે છે ને આનો કોઈ અંત નથી. અને આશ્ચર્યની વાત એ છે કે બધા લોકો જાણે છે કે આ સંસારમાંથી જ્યારે આપણે જઈએ ને ત્યારે કાંઈ લઈને જતા નથી. આ બધાને ખબર છે, આ કોઈ શાસ્ત્રની નવી વાત નથી. જે ભક્ત છે નથી, બધા લોકો આ જાણે છે. અને છતાં એ જ વસ્તુ માટે રાત દી મથે છે જે ક્યારેય હારે આવવાની નથી. અને હરિનામ જે આ બ્રહ્માંડમાં જ્યાં જશું ને ત્યાં બધે સાથે રહેવાનું, તો આને જ જપતા. આમાં તો કે જોશું, વિચારશું, પણ એ વિચાર ક્યારેય બનતો નથી. ગૌકર્ણજીએ જે ઉપદેશ આપ્યો આત્મદેવને, એ ઉપદેશને એણે સ્વીકાર કર્યો. બહુ સુંદર ઉપદેશ છે. અને એમને કીધું તમે વનમાં જાઓ, વનમાં જઈ ભગવાનની ભક્તિ કરો અને જીવન સફળ કરો, ભલે જેટલું શ્રેષ્ઠ જીવન બચ્યું છે. એણે ગૌકર્ણજીની વાત માની. આત્મદેવ વનમાં ગયા, ત્યાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી ઘરે વધ્યા 2 વ્યક્તિ, એક ધુંધુકારી અને ગૌકર્ણજી. ગૌકર્ણજીને આ બધી ઘટનાઓથી ન તો સુખ થયું ન દુઃખ, કારણ કે તો સમસ્થિતિમાં છે. તીર્થયાત્રા માટે નીકળી ગયા અને હવે ધુંધુકારી ઘરે એકલો 5 વેશ્યાઓને ઘરે લઈને આવ્યો. અને વેશ્યાઓ રોજ ધનની ડિમાન્ડ કરે, કાંઈક ધન લાવો, ધન લાવો. આણે નક્કી કર્યું કે એક ચોરી એવી કરું કે જીવનમાં ફરીને ચોરી કરવી જ ન પડે. રાજાને ત્યાં ચોરી કરી, ધન લઈને આવ્યો, આ 5 સ્ત્રીઓને આપ્યું. અને આ સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ રાજાને ત્યાં ચોરી કરીને આવ્યો છે, બની શકે રાજા આને પકડી જાય અને સાથે સાથે આપણને પણ પકડી જાય. તો આ તો મોટો પ્રોબ્લેમ છે. શું કરવું જોઈએ? તો કે એક કામ કરી, આને મારી નાખીએ. જે પલંગ ઉપર સૂતો હતો એ પલંગ સાથે બાંધી દીધો ધુંધુકારીને, અને બાંધી અને એનું ગળું દબાવી દીધું, અવાજ બહાર ન નીકળે. અને જેવું મોઢું ખોલ્યું એમાં સળગતા દેતવા નાખી દીધા, મોઢું ભરી દીધું આખું. બહુ તરફડીને આ ધુંધુકારીનું મૃત્યુ થયું. એના શરીરને એના જ ઘરમાં એક ખૂણામાં દાટી દીધું
અને થોડા દિવસથી 5 સ્ત્રીઓ ત્યાં રહી અને પછી કોઈ અન્ય દેશમાં નીકળી ગઈ બધું ધન લઈને. આ ધુંધુકારી જે છે ને એ પ્રેત થયો, પ્રેત યોનીને પ્રાપ્ત થયો. તીર્થયાત્રામાં ગૌકર્ણજીને ખબર પડી કે મારા ભાઈને પ્રેત યોનીની પ્રાપ્તિ થઈ છે. એણે ગયા તીર્થની અંદર જઈ અને ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું અને એને થયું કે મુક્તિ થઈ ગઈ હશે. જે તીર્થોમાં જતા ને ત્યાં એનું શ્રાદ્ધ કર્મ કરતા. અને ફરતા ફરતા એક દિવસ પોતાના ગામ આવે છે. સંધ્યાના સમયે ગામમાં પ્રવેશ કર્યો અને એ સમયે કોઈને ખબર ન પડી ગૌકર્ણજી આવ્યા છે. પોતાના ઘર ખંડેર જેવું ઘર થઈ ગયું હતું. ઘરની અંદર જઈને સૂતા બરાબર મધ્યરાત્રિએ આ ધુંધુકારી પ્રેત થયો. પડછાયાના રૂપમાં અલગ અલગ આકારો બદલે. ગૌકર્ણજીએ વિચાર કર્યો કોઈ અવગતિએ ગયેલો જીવ લાગે છે. હાથમાં જળ અભિમંત્રિત કરી અને એ પ્રેત ઉપર છાંટ્યું. ગૌકર્ણજીએ પૂછ્યું તું કોણ છો? ત્યારે એ પ્રેતને વાચા પ્રાપ્ત થઈ, કહે છે હું તમારો ભાઈ છું ધુંધુકારી. ગૌકર્ણજીને આશ્ચર્ય થયું, અરે ગયા તીર્થની અંદર મેં તારું શ્રાદ્ધ કર્યું છે, તારી મુક્તિ કેમ ન થઈ? જો અહીંયા એક પ્રશ્ન સમજવા જેવો છે. શાસ્ત્ર કહે છે કે ગયાની અંદર યદિ કોઈ પિતૃઓનું શ્રાદ્ધ તમે કરો એની મુક્તિ થાય અને થાય, 100% એની મુક્તિ થાય. અને ગૌકર્ણજીને આશ્ચર્ય થયું કે ગયા તીર્થમાં મેં શ્રાદ્ધ કર્યું છે તો મુક્તિ કેમ ન થઈ તારી? અને ત્યારે ધુંધુકારી કહે છે કે હે ભાઈ, મારા કુકર્મને ગણી એકાય એમ નથી. મેં કેટલા પાપ કર્યા છે ને આની કોઈ ગણતરી નથી. હું અજ્ઞાનમાં વર્તી રહ્યો છું. તડપાવીને મને મારી નાખવામાં આવ્યો છે અને હું અત્યારે પ્રેત પીડા ભોગવી રહ્યો છું. પ્રેત યોનીમાં બહુ દુઃખ છે અને એટલા માટે તમે કંઈક કરો. એને ગૌકર્ણજી કહે છે પણ મેં તો તારું ગયામાં શ્રાદ્ધ કર્યું તોય તું મુક્ત ન થયો. ત્યારે એ પ્રેત કહે છે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. એ ગૌકર્ણજી આવા 100,000 કે કરોડ શ્રાદ્ધ પણ ગયામાં કરો તોય મારી મુક્તિ થાય એમ નથી. આ પ્રેત કહી રહ્યો. શું કામ નથી થાય એમ? તો ઓલી ઘટના જે છે એ કોઈ જાણતું નથી. હવે જો શ્રાદ્ધ જ્યારે કરો ને ત્યારે તમારો પરિચય પૂછવામાં આવે. તમારું ગોત્ર શું છે, પિતાનું નામ શું છે, કુળ તે, અને એના દ્વારા જલાંજલિ કે તિલાંજલિ આપવામાં આવે શ્રાદ્ધની અંદર. ગૌકર્ણજીએ જ્યાં જ્યાં શ્રાદ્ધ કર્યું ત્યાં એણે જ્યારે તર્પણ કર્યું તો ગોત્રનું નામ આપ્યું આત્મદેવનું, પિતાના નામમાં આત્મદેવનું નામ, પણ વાસ્તવિકતા એ હતી કે આત્મદેવનો પુત્ર તો હતો જ નહીં. એનો મતલબ કે તમે કોઈ પત્ર મોકલો છો પણ એડ્રેસ ખોટું નાખો તો એ પહોંચે કેવી રીતે? ગૌકર્ણજીએ જ્યાં જ્યાં શ્રાદ્ધ કર્યું ને ત્યાં આત્મદેવના ગોત્ર ઉપરથી એણે શ્રાદ્ધ કર્યું અને આ તો એ ગોત્રનો હતો જ નહીં. તો પછી એને તો શ્રાદ્ધ પહોંચવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને એટલા માટે એ પ્રેત અહીંયા કહે છે કે 1000 વાર કે કરોડ વાર પણ મારું ગયામાં શ્રાદ્ધ કરો તો પણ મારી મુક્તિ થાય એમ નથી. મૂળ રહસ્ય આ છે. એટલા માટે જો વ્યભિચારનું જે પાપ છે ને એનાથી બીજું ફળ ઈ આવે કે જેને પિતૃલોક કે નરક કે પ્રેત્યોની પ્રાપ્ત થાય આની મુક્તિમાં બહુ મોટી બાધા થઈ જાય. કારણ કે જે પિતાના નામે તમે તર્પણ કરો એ તો પિતા એનો હોય નહીં. ઉલટું થઈ જાય કે નહીં? અને અહીંયા એ થયું. ધુંધુકારીએ જ્યારે પોતાની વેદના જણાવી, ગૌકર્ણજી કહે છે તું અત્યારે વયો જા, કાલે હું ગામમાં જે બીજા વિદ્વાન બ્રાહ્મણો છે એને પૂછીશ કે તારી મુક્તિનો ઉપાય શું છે. બીજા દિવસે સવારે ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા ગામ લોકો ત્યાં આવ્યા અને ગામ લોકોએ આવી
ગૌકર્ણજીને સમાચાર પૂછે એ પહેલા ગૌકર્ણજીએ પૂછ્યું, બતાવો જેની મુક્તિ ગયા શ્રાદ્ધથી ન થાય આની મુક્તિનો શાસ્ત્રમાં ઉપાય શું છે? ચોપડા મંડો ખોલવા બધા. જેની પાસે જેટલી પોથીઓ હતી એ ખોલીને જોયું કે આમાં તો આવો કોઈ ઉપાય છે નહીં, છેલ્લો ઉપાય જ ગયાનો છે. અને ન્યા મુક્તિ ન થાય. ગૌકર્ણજી કહે છે, નહીં, મારા ભાઈને પ્રેતીઓની પ્રાપ્ત થઈ છે, આનો ઉપાય તો કરવો જ પડશે કંઈક. ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું, એક કામ કરો, આજે ભગવાન સૂર્ય છે, ભુવનકોશની પરિક્રમા લગાવે છે અનંત કાળથી, એને પૂછો, એને ખબર હશે. ગૌકર્ણજી પોતાના હાથમાં જળ લઈ પોતાના યોગ બળથી ભગવાન સૂર્યને સ્થિર કર્યા આકાશની અંદર. અને ગામ લોકોને દેખતા દેખતા પૂછે છે કે હે ભગવાન સૂર્યનારાયણ, બતાવો જેની મુક્તિ ગયા શ્રાદ્ધથી ન થઈ હોય આની મુક્તિનો ઉપાય શું છે? આચાર્યો લખે, સૂર્યના કિરણોમાંથી અવાજ આવી રહ્યો છે, આખું ગામ સાંભળી રહ્યું છે કે ગયા શ્રાદ્ધથી પણ જેની મુક્તિ નથી થઈ એની મુક્તિ થાય છે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા. ભાગવત કરો. અને જુઓ, અહીંયા પણ સેમ નારદ મુનિ વાળી કન્ડિશન થઈ છે. એવું નથી કે ગૌકર્ણજીને ભાગવત ખબર નથી. ગૌકર્ણજી પણ ભાગવતના જ્ઞાતા છે, પણ ભાગવતની મહિમાને ગૌકર્ણજી નહોતું જાણતા. જ્યારે એને પણ ભગવાન સૂર્યનો સંગ થયો ત્યારે એને ખબર પડી કે પ્રેત પીડાની મુક્તિ પણ સપ્તાહ ભાગવત દ્વારા થાય છે. ગામ લોકોએ આયોજન કર્યું અને એક મુખ્ય બ્રાહ્મણને શ્રોતા બનાવી આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. પહેલા દિવસે જેવી કથા આરંભ થઈ, બધાએ આવીને પોતપોતાનું સ્થાન લઈ લીધું. ધુંધુકારી એક વાંસમાં બેઠો અને વાંસમાં બેસીને કથા સાંભળે છે. તમે વિચાર કરો, એક પ્રશ્ન તો અહીંયા થાય ને કે કથાનો એટલો મોટો પંડાળ હશે ત્યાં પણ તો ધુંધુકારીએ વાંસમાં શું કામ પ્રવેશ કર્યો? તો કે પ્રેત શરીરમાં હતો, સ્થાન તો એક શોધતો હતો, તો એને વાંસ દેખાડો. નજીકમાં નજીક સ્ટેજ જે હોય એના ચારેય ખૂણે એક એક વાંસ રોપવામાં આવેલો, અને એણે નક્કી કર્યું કે આ વાંસમાં બેસું તો સાંભળવામાં નિકટતા રહેશે. ખૂબ ધ્યાનથી એણે કથા સાંભળી. જ્યારે સાંજે ગૌકર્ણજીએ કથાનો વિરામ કર્યો ત્યારે એ વાંસની એક ગાંઠ ફાટી. કોઈને ખબર ન પડી આ થયું શું. અને આ રીતે વાંસમાં બેસી એણે કથા સાંભળી. 7 દિવસમાં 7 વાંસની ગાંઠ ફાટી અને એમાંથી ભગવાનના દિવ્ય પાર્ષદનું રૂપ લઈ અને આ ધુંધુકારી પ્રગટ થયો. બધાને આશ્ચર્ય થયું, આ કોણ છે? હાથ જોડી અને પોતાના ભાઈ ધુંધુકારીને પ્રણામ કરીને કહે છે કે હે ભાઈ, તમારી કૃપાથી આજે આ પ્રેત પીડાથી મને મુક્તિ પ્રાપ્ત થઈ છે. ધન્ય આ ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, અને ધન્ય છે આ ભાગવત જેણે મારી પ્રેત પીડાનો નાશ કર્યો છે. ભાગવતની મહિમા ગાય છે ધુંધુકારી. તમે જુઓ, ભાગવતના શબ્દથી એ સૂકા વાંસની ગાંઠ ફાટી ગઈ, પણ કળિયુગના જીવોના હૃદયની એવી કેવી ગ્રંથિ છે કે અનેકો વાર ભાગવત સાંભળ્યા પછી પણ હૃદયની આ ગાંઠ ખુલતી નથી. કેટલી કડક બાંધી છે એ વિચારો તમે. હરેક જન્મમાં ગાંઠ ઓર ટાઈટ થતી જાય છે, એટલે છૂટતી નથી. ભાગવતની સુંદર મહિમા ધુંધુકારીએ વર્ણન કર્યું અને એની મુક્તિ ત્યાં બેઠેલા બધા શ્રોતાઓએ નજરો નજર જોઈ કે આ ધુંધુકારી મુક્ત થયો છે. તમે વિચાર કરો, વાંસમાં બેહીને કથા સાંભળી તોય મુક્તિ થઈ ગઈ, અને આજે ગાડલા ને ખુરશી ને કેટલું આપો તોય કથા મન નથી લાગતું. બોલો, તોય મન આમ તેમ કંઈક ભટકતા હોય. એમ અહીં તમે જુઓ, સોફા, ગાડલા, ખુરશી અને હેઠે બેહવું હોય હેઠે, મતલબ સુવિધાની કોઈ કમી જ નથી. એમ તોય કથા નથી સાંભળી એકતાનું કારણ શું છે ખબર? આ ધુંધુકારી પોતાની મુક્તિ ચાહે છે અને આપણે આપણું કલ્યાણ ચાહતા. મેં તમને પ્રારંભમાં પ્રશ્ન કર્યો હતો કે તમે કથા સાંભળવા આવો જ શું કામ? એનો ઉત્તર આપણી પાસે નથી. અહીંયા તો જેટલા પણ આપણે બેઠા છીએ સુતરિયા પરિવારના ઇન્વિટેશનને લઈને બેઠા છીએ.
અને મારી વાત ખોટી હોય તો હૃદય ઉપર હાથ મૂકીને એકવાર કહો કે અમે પોતાનું કલ્યાણ કરવા આ કથામાં આવ્યા છે. તમે શું કામ આવ્યા છો એ તમે જાણો છો. મારે કે જાહેરમાં તમને ઊભા નથી કરવા. પણ જુઓ, એક નિયમ સમજો આ કથા દ્વારા. આ જગતમાં મુક્તિ એની જ થઈ શકે જે પોતે ચાહતો હોય કે મારે મુક્ત થવું છે. આ જગતમાં કલ્યાણ એનું જ થઈ શકે જે ચાહતો હોય કે મારે મારું કલ્યાણ કરવું છે. બાકી વાંસમાં બેહો કે ગાડલામાં બેહો, જો આપણી મુક્ત થવાની ઈચ્છા જ ન હોય તો આ ભાગવત પણ આપણું કાંઈ કરીએ કે નહીં. પરાણે કોઈની મુક્તિ ન થાય. કોઈ એમ કે મારે પણ મુક્ત નથી થવું ભાઈ, નહીં, આપણે અમારે તને મુક્ત કરવો જ છે, એમ નહીં થાય. સૌથી પહેલી યોગ્યતા મુક્ત થવાની એ છે કે એ જીવની પોતાની ઈચ્છા હોવી જોઈએ કે મારે મુક્ત થવું છે. અને જો ધુંધુકારી ગૌકર્ણજીને બંધુ સંબોધન કરે છે. બંધુ કોણ છે આ જગતમાં? બંધુ એટલે ભાઈ, આપણું હિત કરવાળું કોણ છે? જે વ્યક્તિ આપણને ભગવાનથી જોડે એ જ આપણો સાચો બંધુ છે આ જગતમાં. જે ભગવાન સાથે આપણું કનેક્શન બનાવે છે. એક માતાના ગર્ભથી જન્મ લેવા વાળા બે પુત્ર બંધુ નથી, પણ આપણને ભગવાન સાથે જેણે જોડ્યા છે એ આપણા વાસ્તવિક બંધુ છે. તો આ નાતે તો આ સૂતરિયા પરિવાર આપણું બંધુ થઈ ગયું અત્યારે તો. જેની કૃપાથી આ કથા એણે આપણને આપી છે. તો સાચા સ્નેહી, સાચા બંધુ એ છે જે આપણને ભગવાનથી નિકટ લઈ જાય છે. સ્વામીજી કહે છે, તુલસી સો સબ ભાતી પરમ હિત પૂજ્ય પ્રાણ તે પ્યારો, જાતે સ્નેહ હોય રામપદ એતે મતો હમારો. ગમે એટલો પ્રાણથી પ્રિય વ્યક્તિ પણ જો એ ભગવાનમાં આપણને જોડે તો જ આપણો છે. ચર્ચા ચાલી રહી હતી ત્યાં એક વિમાન આવ્યું. ભગવાનના 4 પાર્ષદો ધુંધુકારીને એ વિમાનમાં બેસી અને લઈ જાય છે. અને એ સમયે ગૌકર્ણજી કહે છે કે અહીંયા ઉભા રહ્યો. કેમ? કથા તો આ પંડાળમાં જેટલા લોકો બેઠા છે એ બધાએ સાંભળી છે, તો વિમાન કેમ આની એક માટે? હવે જેટલા સૂતા હોય ને એ જાગી જાજો, મહત્વની વાત છે આ. અત્યાર સુધી તમે ઉતા હોય તો વાંધો નહીં, આ જાણવું જરૂરી છે. હવે આમ થોડાક સાવધાન થઈ જાવ સાંભળવા માટે. બરાબર, આજુબાજુમાં હુતા હોય જગાડ દેજો, કામનો વિષય છે. કે આની એકની મુક્તિ થઈ, કથા આ બધા લોકોએ સાંભળી, તો વિમાન બધા માટે આવવા જોઈએ. તો એક કારણ તો આપણે સમજ્યા કે મુક્તિ કેવલ ધુંધુકારી એકલો ચાહતો હતો. અને ઓલા જેટલા શ્રોતા આવ્યા હતા એ શું કામ આવ્યા હતા? ધુંધુકારીને મુક્ત કરવો છે. હવે એના મનમાં એ વિચાર નથી કે આપણી મુક્તિ થાય કે નહીં, પણ આપણી થાય કે ન થાય, ધુંધુકારી મુક્ત થવો જોઈએ. મેન વિષય તો એ લઈને આવેલા કથામાં. પણ ગૌકર્ણજી જ્યારે ભગવાનના પાર્ષદોને પૂછ્યું કે આની એકની માટે વિમાન કેમ, ત્યારે હરિદાસા ઉચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ શ્રવણમ તો કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. અદ્ભુત વાત કહે છે. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતા. શ્રવણના ભેદના કારણે ફળમાં ભેદ આવ્યો છે. તમે જુઓ, આજે પણ સમસ્યા જ છે એને. તમે જેવું સાંભળશો એવું જ ફળ પામવાના છો. તો કઈ રીતે સાંભળવું જેના કારણે આપણા માટે પણ વિમાનો આવે, આપણી પણ મુક્તિ પ્રશસ્ત થાય? તો પહેલું કારણ નક્કી કરો કે મુક્ત થવું છે કે નથી થવું. આ પહેલા નક્કી કરો. નકર ઘણા પાછા એમ કે તમે નકરી વિમાનની વાત કરો, તમારી કથામાં વિમાન તો આવ્યું નહીં કોઈ દે, પણ તમારે જવું છે. બોલો, અહીંયા આવી જાય ને તોય એમ કે ના ના હજી કામ બાકી છે. આપણે કે માલ કેટલો લીધો પડ્યો શેપમાં, એમના ક્યાં જવું? આવી ચેતના, આવો ભાવ છે ને, વિમાન આવે તોય ન જાય.
કારણ કે ચેતના શુદ્ધ ન હોય તો થોડી તૈયારી હોય જવાની. અને બીજું કારણ છે શ્રવણ ભેદ, જે ભગવાનના પાર્ષદો કહી રહ્યા છે. કારણ એણે કીધું, જો આ ધુંધુકારીએ કેવી રીતે કથા સાંભળી. ગૌકર્ણજી જ્યારે કથા કહેતા ત્યારે એક ચિત્તે કથાનું શ્રવણ કરે છે, અને ગૌકર્ણજી જ્યારે વ્યાસપીઠ છોડીને વિશ્રામમાં જાય ત્યારે એ ધુંધુકારી કથાનું ચિંતન કરે છે, કથાનું મનન કરે છે, કથાના એ પ્રસંગો ઉપર વિચાર કરે છે, અને એ કથાનું ચિંતન મનન કરતા કરતા ક્યારેક ક્યારેક રડે છે, ક્યારેક ક્યારેક હસવા લાગે, ક્યારેક ક્યારેક એના ચિત્તની અંદર જે અષ્ટ સાત્વિક વિકારના જે લક્ષણો છે, આ લક્ષણો ધુંધુકારીમાં દેખાય છે, કથાનું ચિંતન મનન કરવાના કારણે. જેવું ચિંતન અને મનન કથાનું આ ધુંધુકારીએ કર્યું છે, ભગવાનના પાર્ષદો કે આ પંડાળમાં જેટલા લોકો બેઠા છે આમાંથી કોઈએ આવી કથા નથી સાંભળી. અને આ સત્ય છે. તમે અહીંયા ભલે 2 કે 2.5 કલાકથી જે સાંભળી રહ્યા છો, પણ આની ઉપર જો ચિંતન કે મનન ન કરો અને ચિંતન મનન કર્યા વગર આ જ્ઞાન આત્મસાત થાય નહીં, અને જ્ઞાન આત્મસાત થાય નહીં તો ભગવાન પ્રત્યે આપણને પ્રીતિ કોઈ દી થાય નહીં. તો ચિંતન મનન નથી થતું. કથા લાખો થઈ રહી છે ભારત વર્ષમાં, સાંભળવા વાળા લાખો લોકો છે, પણ આ મનન નહીં હોવાના કારણે કથાના ફળથી વંચિત રહી જાય છે. 7 દી સાંભળી તો લે છે, પણ વળી પાછા સંસારમાં ગયા પછી હતા એવા ને એવા. અને શું કામ થાય છે? ચિંતન મનન નહીં હોવાના કારણે. ધુંધુકારી રાત દિવસ, દિવસે પણ જેટલો સમય મળે અને આખી રાત કેવલ ગૌકર્ણજી દ્વારા કહેવાયેલા વચનોનું ચિંતન કરી રહ્યો છે. અને આ રીતે કથા સાંભળીને એટલે વિમાન આવ્યું છે. તમે જુઓ, આપણે આજે અહીં કથામાં બેઠા છીએ તો વિચાર ખબર નહીં ક્યાં ક્યાં હાલતા હશે. એક ચિત્તે શ્રવણ આપણે અહીંયા નથી કરતા. તો સમસ્યા વર્ષો પહેલા પણ એ જ હતી ને આજે પણ આ જ છે. ભગવાનના પાર્ષદોએ બતાવ્યું, ફલ ભેદ તતો જાતો ભજનાદપી માનદ. હે માનદ, હે ગૌકર્ણજી, એક સાથે ભજન થવા છતાં પણ ફળમાં ભેદ રહી ગયો છે. શું કામ? તમે જો, બહુ સુંદર વાત છે. કોઈ 2 ભક્ત એક સાથે એક જ સરખું ભજન કરતા હોય છતાં એનું ફળ એક સમાન નહીં હોય. કારણ એ છે કે કોઈ પણ ફળ જે છે ને એ સ્વરૂપ ઉપર આધારિત નથી, ક્રિયા ફળ નથી આપતી, ભાવ ફળ આપે છે. તમે ભજન કરતા હો, પણ ભજન કરતી વખતે તમારી માનસિક ચેતનાની સ્થિતિ શું છે, આની ઉપર ફળનો નિર્ણય થાય. બહારથી ભલે લાગતું હોય બધા હરે કૃષ્ણ મહામંત્ર જપે છે, પણ એમાં ચિત્ત કોનું કેટલું લાગ્યું છે એ તો કેમ ખબર પડે? કોનો ભાવ કેટલો છે એ કેમ ખબર પડે? અને ફળ તો ભાવ ઉપર ડિપેન્ડ છે, ક્રિયા ઉપર નથી. એટલા માટે ધુંધુકારીનો જે ભાવ છે એ પૂર્ણ રૂપે કૃષ્ણ ભાવનામૃત છે. એટલે આ વિમાન આવ્યું છે, અને બાકીના શ્રોતાઓ માટે નથી. પછી ધુંધુકારીને લઈને એ તો નીકળી ગયા. ગામ લોકોએ ગૌકર્ણજીને કીધું, એક કામ કરો, પંડાળ તો રેડી છે, વ્યાસપીઠ રેડી છે, બીજી કથા એના ચાલુ કરો. હવે તમે વિચાર કરો, વિમાન ભાળી ગયા હોય ઘરે જાય. અહીં તમે વાંચશો ભાગવતની અંદર તો એવું લખ્યું છે કે જ્યારે ફરીને શ્રાવણ માસ આવ્યો ને ત્યારે કથા થઈ. પણ આની ઉપર આચાર્યોએ મનન ચિંતન કર્યું તો ખબર પડી કે જે દિવસે ગૌકર્ણજીએ કથા પૂરી કરી, બીજા દિવસે શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો હતો. અને ગૌકર્ણજી કીધું કે આપણે શ્રાવણ માસમાં કથા કરશું. તો બીજે દિવસ શ્રાવણ માસ હતો. અને શ્રાવણ માસનો પ્રારંભ ક્યારથી થાય? પૂર્ણિમા જ્યારે શ્રવણ નક્ષત્રમાં આવે ત્યારથી શ્રાવણ માસ પ્રારંભ થાય. તો કથા થઈ, અને હવે તો નક્કી થઈ ગયેલું ને કથા કેમ સાંભળવી. સવારે ગૌકર્ણજી કથા ચાલુ કરે, બપોર સુધી કથા કરે. બપોરે ખાલી અડધી કલાકનો રેસ્ટ, એમાં કોઈને કેળા દૂધ ખાવું હોય થોડું ખાય. બપોરે કથા ચાલુ થાય, સાંજ સુધી કથા ચાલે. સાંજે ગૌકર્ણજી વિશ્રામમાં વયા જાય, અને ગામ લોકો ઈના ઈ પંડાળમાં આખી રાત ભગવાનનું નામ સંકીર્તન કરતા. દિવસે ભાગવત કીર્તન અને આખી રાત ભગવાનનું નામ સંકીર્તન. 7 દિવસમાં કથા પૂરી થઈ, અને ત્યાં જેટલા શ્રોતાઓ હતા એટલા વિમાન આવ્યા.
ત્યાં સુધી લખ્યું છે સૂત ગોસ્વામીએ કે એ ગામનો એક કૂતરો પણ બાકી ન રહ્યો. જેટલા જીવ હતા ત્યાં એ બધાને ભગવાન પોતાના ધામમાં લઈ જવા માટે શું કરે છે? વિમાનો મોકલે છે, પાર્ષદો સહિત. સૂતજી કહે છે, અયોધ્યાવાસીન પૂર્વમ યથા રામેણ સંગતા. જેવી રીતે ભગવાન રામ સરયુના માધ્યમથી આખી અયોધ્યાને સાકેત લઈ ગયા, એમ ગૌકર્ણજીએ જે ગામની અંદર કથા કરી, એ ગામનો હરેક જીવ ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયો ભાગવત સપ્તાહ શ્રવણના કારણે. તમે વિચાર કરો, આ કેટલું અદ્ભુત ફળ છે આ સપ્તાહ શ્રવણનું. તો આ રીતે ગૌકર્ણજીને અને ગામવાસીઓને બધાને ભગવત ધામની પ્રાપ્તિ થઈ. એ હજારો વિમાનની વચ્ચે ભગવાન સ્વયં પણ એક વિમાન લઈને આવ્યા હતા. કારણ કે આ બધા વિમાનો આવી શ્રોતા માટે હતા. ભગવાનના પાર્ષદો શ્રોતાઓને લઈને ગયા, વક્તા માટે સ્વયં ભગવાન આવ્યા ગૌકર્ણજીને લેવા. ભગવાને એને આલિંગન આપ્યું. ભગવાનના આલિંગનથી ગૌકર્ણજીને ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થયું અને પોતાના વિમાનમાં બેસાડી આ બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ.